ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? મજામાં જ હો? આપણા વ્લોગ, આપણા શોર્ટ જોતા હોય, મોજે મોજને રોજે રોજ હોય। તો આજે મસ્ત મજાનો વિડીયો આવવાનો છે અને વિડીયોમાં એવું છે કે આજે મસ્ત મજાનો ભાયાણી પરિવારને ત્યાં બહુ જ સારામાં સારો કાર્યક્રમ ને પ્રાણ પ્રતિષ્ઠાનું આખું આયોજન 2 દિવસનું એવો સરસ મજાનો પ્રોગ્રામ છે 2 દિવસ અને એમાં એ શોભાયાત્રા છે આજે। તો આજના બ્લોગમાં શોભાયાત્રા ને એવું બધું સરસ મજાનું આવવાનું છે અને ખૂબ એટલે ખૂબ સરસ દર્શન ને બધું છે, તો તમે જરૂરથી જોજો। અને આપણે પણ જવાનું છે એટલે જાશું, તો આગળ બીજો વિડીયો પણ વધારે આવશે અને મસ્ત જમણવાર, બ્રહ્મભોજન એવું બધું સરસ છે। તો વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો।
તો ના હાલો બીજા બેન આવી જાવ અહીંયા બેન પકડી રાખજો તમે અહીંયા આવજો તમે આવતા રહી બેન હાલો ભાઈ નિલેશભાઈ કળશ પકડી રાખજો બેન ચાંદલો કરી ચોખા ચોડી વધાવી લે બાદી ઓમ ભદ્રમ કરણે ભીષણયામ દેવા ભદ્રમ પશ્ય માક્ષ વેજેત્રાહ બસ ચાંદલો કરી ચોખા ચોડી વધાવી લે હા બસ હાલે બસ હાલો બીજા ત્રીજા બેન આવી જાય આવી જાવ ત્રીજા બેન આવી જાય અહીંયા ચાલો કરી દો દાદા ને ચાલો કરી ચોખા જોડી દે ચોખા લઈ લે ચોખા જોડી દે ભાઈ વધાવી લે ચોખા પગે લાગ લે ખાલી બે હાથ થી પગે પડે બે હાથ લઈ લે આવડે આવડે વધાવી લે પગે લાગી લે કરીને આમ કર લે દુખડા લઈ લે હાલો હવે નીચે ઉતાર દે ને જો મસ્ત મજાના સ્થાપન છે બધા અહીંયા રાખેલા અને આપણે દર્શન કરવા અંદર મંદિરમાં આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરી લઈએ. જય રાંદલ માતાજી. જો બધા માતાજીના દેવ દેવતા છે અને અહીંયા જો મસ્ત મજાના ગરબાઈ લેવાય છે અને ખૂબ મોજ અને ખૂબ આનંદ આવે એવી વાત છે અને હરખથી રાહડા લેવાઈને રમાય છે. તો એ પણ આપણે જોઈએ વિડીયોમાં આગળ. અને છોકરીઓને તો બહુ મજા આવે રમવાનું હોય એટલે કંઈ આપણે લેડીઝોને કંઈ બીજું જોઈએ નહીં.
કહેતી હતી ને એવી જ રીતે આપણે આવી ગયા છે ભાયાણી પરિવારે ત્યાં જમણવાર છે અને મસ્ત મજાનો ભગવાનનું માતાજીનું કાર્ય છે ત્યાં બ્રાહ્મણ જમવાના હોય એટલે બ્રહ્મભોજનમાં આપણે આવી જઈએ અને જમણવાર રાખ્યો છે બાજુના મંદિરમાં આત્મારામ બાપુએ તો આપણે માતાજીના દર્શન કરી અને આવી ગયા છીએ આત્મારામ બાપુએ તો હવે આપણે આત્મારામ બાપુના દર્શન કરી લઈએ કેમ ખુલતું હશે ખુલ્લું જય આત્મારામ બાપુ જય આત્મારામ બાપુ રક્ષા કરજો તો આ બધા પીરસવા છે પીરસવા માંડ્યા છે આ બધી રસોઈ છે એ લાડવા વિવેકભાઈ માસ્રતાબેન છે હરિભાઈ હાલો જેને જવું હોય રિક્ષામાં કે બસમાં ને બેસી જજો જય શ્રી કૃષ્ણ કરતા જજો ભજીયા લઈ લો તમારે ભજીયા બોલું છું શ્રદ્ધાબેન અને અહીંયા પણ છે સમજી થાળી લેવાઈ ગઈ મળવાર ચાલુ છે જો હવે અહીંયા જમવા બેસી ગયા છે મસ્ત મજાના અને આ મારી થાળી છે અને અહીંયા ચેતનાદા બેઠા છે વાંજવારો છે જો આ બધા બેઠા છે જો પણ અમે અંધારામાં આવીને બેઠા હમ નહીં સુધરેંગે થોડા ઓર બિગડેંગે જો આ બા બેઠા